દ્વારકાના જામખંભાળિયામાં ખાતરની અછત અનુભવાઈ હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, દ્વારકાથી આ સમાચાર। જામખંભાળિયામાં ખાતરની અછત સર્જાઈ છે। રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। શિયાળુ પાક સમયે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ સમાચાર, ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। વહેલી સવારથી જ ખાતર લેવા લાંબી લાઈનો લાગી છે। સમાચાર આપને જણાવી દઈએ, ડીએપી ખાતર લેવા લાંબી લાઈનો જોવા મળી। સરકાર દ્વારા પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની પણ માંગ છે। જયંતિભાઈ દયાભાઈ નક્કો, પ્રમુખ શ્રી સત્વરા સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ ખંભાળિયા। અત્યારે અમારે ખાતરના વેપારની બહુ શોર્ટેજ છે। ખાતર વિતરણ મળતું નથી। અત્યારે ખેડૂતોની બહુ પુષ્કળ લાઈનો ઊભી છે। જોઈએ એના કરતાં ચોથા ભાગને પણ ખાતર આવ્યું નથી। એટલે હવે અમે અત્યારે ટ્રાય કરીએ છીએ। હજુ અમને માલ આવ્યો ત્યારે અમારા રેકર્ડ ઉપર હજુ ત્યાં કોમ્પ્યુટરમાં એન્ટ્રી પડી નથી। પણ અમે ખેડૂતોની મુશ્કેલી ન પડે એ લાઈનમાં બહુ ઊભા છે, ગામડાઓથી આવેલા છે। એટલે ખેતીવાડી અધિકારી સાહેબની કન્સેન્ટથી અમે ધીમે ધીમે થોડુંક વેચાણ શરૂ કરવાના છીએ। છોકરા મારું નામ, ધરમપુર ગામ। સવારના અમે 5 વાગ્યાના લાઈનમાં ઊભ્યા છીએ, પણ ખાતર મળતું નથી। અમે ખાતર લેવા માટે આજ 5-10 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ ખાતર અમને મળતું નથી। શિયાળુ પાકનું વાવેતર કરવું છે, પણ ખાતર અમારે જરૂરિયાત મુજબ મળતું નથી અને 100 થી 200 જણા અટાણે લાઈનમાં ઊભા છે સવારના 5 વાગ્યાના।